છે ક્રિશા હિલ બરાબર છે. આપણે જવાનું છે બહાર જુનાગઢ જવાનું બધું માતાજી જશું આપણે એટલે બધે માતાજી આપણે ફરીને આપણે આવી જવું જલ્દી કરે. આમ તો બધા ફેમિલી હોય તો મજા આવે એ આમ થોડા જણાની મજા ના આવે એટલે આપણે ગાણા જાય તો મજા થોડીક તો આવે ને એટલે બધા ફેમિલી જઈએ મજા આવે. આમ તો એક ફેમિલીમાં મજા ના આવે બધું ઘૂમવામાં બધી ફેમિલી જરૂર હોય કે આપણે માતાજી જાઓ મજા હોય બધે જાઓ તો આપણે ત્યાં નીકળી ગયા છીએ હવે પહોંચી જશું તો હવે થોડીક જ વાર છે થોડીક જ દૂર છે હવે હમણાં આપણે પહોંચી જશું જુનાગઢ માતાજી એટલે આપણે તો ત્યાં ગાર્ડન જ છીએ અત્યારે તો અમે આમ તો હવે જુનાગઢ હમણાં પહોંચવા જાઉં જુનાગઢ આપણે નીકળવાનું છે હવે જો બધી ફેમિલી આગળ આલે હું તો પાછળ જ છું એટલે સારીને જવામાં કાંઈક મજા જ આવે એટલે આપણે તો ફરી બેઠા આપણે તો અમારા ભાઈ બહેનો ગાડીમાં લેવા એટલે ફેમિલી સાથે મજા આવે ટાઈમ પાસ થાય કે વાતું કરવા થાય હું તો અકેલા જઈને પગે લાગીને આવી જાઉં અને તો બધે માતાજી જવાનું છે દર્શન કરીને અને બીજી જગ ફરશું એટલે જુનાગઢથી આપણે વળી ગયા છીએ જાશું રાજભાઈ મંદિરે જવાનું પગે લાગીને દર્શન કરીને નીકળી જવું આપણે સીધા પહાડોમાં ચાલો આ સીડીમાં એટલે આમ આપણે સીડી ચણે તો આપણા પાયા દુખે ત્યાં આમ તો રિયલાઇઝ થાય પૈર કેમ દુખેમાં આમ થાય એટલે રિયલાઇઝ થાય કેમ પૈર દુખે આમ થાય કે આમ ના થાય એટલે તો બીજું કે આપણે અત્યારે ઊભા હતા જ અહીંયા માતાજીના મંદિર આગળ જ તો આપણે થોડો ટાઈમ પાસ હાટો માતાજી ટાઈમ પાસ કરીએ આપણે ને હજુ કાંઈ નથી મારા દોસ્તો લોકો બી ચાલે છે અને બધી ફેમિલી છે બધી ફેમિલી ભેગી તો મજા જ આવે કાંઈ ઘૂમવાનું અલગ જ મજા એટલે મારા દોસ્ત લોકો છે બધા ભેગા છે 20 લોકો છે મતલબ ઘરનું ફેમિલી 10 લોકો દોસ્ત 25 લોકો ને તો કાંઈ નથી આમ તો કાંઈ નથી હવે આપણે ઉઠી ગયા છે 10 વાગે આપણે દોસ્તો ભેગા જઈએ તો બી મજા આવે કે ફેમિલી ભેગા જઈએ એટલે એના ભેગા જઈને મજા જ આવે આપણને આમાં દોસ્તો બોલે કે અકેલા જવાનું